નમસ્કાર મિત્રો, આશ્લેષા નક્ષત્રની શરૂઆત થઈ ગઈ છે અને તેના ભાગરૂપે આજે સવારથી જ મિત્રો ઘણા એવા ભાગો છે જ્યાં મિત્રો ભારેથી લઈને અતિભારે વરસાદ પડી રહ્યો છે। તો મિત્રો બંગાળની ખાડીમાં ફરીથી એક વરસાદી સિસ્ટમ સક્રિય બને છે। તો મિત્રો બંગાળની ખાડીની અંદર ફરીથી મિત્રો એક સિસ્ટમ છે તે મિત્રો સક્રિય બની છે અને તે મધ્ય ભારત તરફ આગળ વધી રહી છે। આગળ વધતાની સાથે જ તે વધારે મજબૂત બનશે। હાલ મિત્રો બંગાળની ખાડી અને ઝારખંડ પર મિત્રો આ લો પ્રેશર એરિયા છે જે હવે મિત્રો મજબૂત બનીને ડિપ્રેશનમાં ફેરવાઈ જશે અને તેના ભાગરૂપે સમગ્ર ગુજરાતમાં ભારે એવો વરસાદનો રાઉન્ડ છે તે મિત્રો શરૂ થવા જઈ રહ્યો છે। આ સિસ્ટમની અસરને કારણે મધ્ય ભારત મહારાષ્ટ્રની સાથે સાથે ગુજરાતમાં પણ તેમની અસર થશે અને તેના કારણે રાજ્યમાં ફરીથી વરસાદનું પ્રમાણ છે તે મિત્રો વધે તેવી શક્યતાઓ રહેલી છે। આ સિસ્ટમ ઝડપથી આગળ વધશે અને તે મધ્યપ્રદેશ પર પહોંચી જશે જેના કારણે મિત્રો ગુજરાતમાં આગામી દિવસોમાં ઘણા એવા વિસ્તારો છે જ્યાં મિત્રો મધ્યમથી લઈને ભારે વરસાદ થવાની શક્યતાઓ પણ દેખાઈ રહી છે। બંગાળની ખાડીની સિસ્ટમ ગુજરાત પરથી નજીકની પસાર થાય છે ત્યારે રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે। તો અત્યારે મિત્રો આપણે હાલ લાઈવની અપડેટ મેળવવાની છે કે અત્યારે મિત્રો કયા કયા એવા વિસ્તારો છે, કયા કયા એવા જિલ્લાઓ છે કે જ્યાં મિત્રો અત્યારે વરસાદની શક્યતાઓ રહેલી છે। તો ખાસ કરીને મિત્રો અત્યારે હવે આપણે લાઈવ અપડેટ મેળવી લઈએ કે અત્યારના સમયમાં કયા કયા એવા વિસ્તારો છે જ્યાં તમને મિત્રો ભારે વરસાદનો રાઉન્ડ છે તે તમને જોવા મળશે। તો ખાસ કરીને મિત્રો આપણે અત્યારની અપડેટમાં ઉત્તર ગુજરાતના વિસ્તારોની વાત કરવાની છે। તો ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર તમે મિત્રો જોઈ શકો છો કે તે પ્રમાણે હાલ મિત્રો રાધનપુર છે, રોડા છે, હારી છે, પાટણ છે, આ સાથે મિત્રો ચણસમા છે, મોઢેરા છે, મહેસાણા છે, સિદ્ધપુર છે, વડનગર જેવા આજુબાજુના વિસ્તારો છે, હિંમતનગર છે, પ્રાંતિજ છે, માણસા છે। આ વિસ્તારોની અંદર મિત્રો 4 વાગ્યાથી લઈ 6 વાગ્યા સુધીમાં ભારે વરસાદનો રાઉન્ડ છે તે તમને મિત્રો જોવા મળી શકે છે। તો મિત્રો મધ્ય ગુજરાતના વિસ્તારોની વાત કરી દઈએ તો મધ્ય ગુજરાતના કયા કયા એવા વિસ્તારો છે જ્યાં તમને મિત્રો અત્યારની અપડેટમાં મધ્યમથી લઈને ભારે વરસાદનો રાઉન્ડ છે તે તમને જોવા મળશે। તો મિત્રો મધ્યમ વરસાદની વાત કરીએ તો મિત્રો સુરેન્દ્રનગર છે, નળ સરોવર છે, લીંબડી છે, ધંધુકા જેવા આજુબાજુના વિસ્તારો છે, સાથે જ મિત્રો બોરસદ છે, ખંભાત છે, આ વિસ્તારોની અંદર તમને હળવોથી લઈ મધ્યમ વરસાદનો રાઉન્ડ છે તે તમને જોવા મળશે। તો મિત્રો અત્યારની અપડેટમાં ભારે વરસાદનો રાઉન્ડ છે તે મિત્રો ધોળકા છે, અમદાવાદ છે, મહેમદાબાદ છે, મૌધા છે, આણંદ છે, તારાપુર છે, ડાકોર જેવા આજુબાજુના વિસ્તારો છે। મિત્રો આ સમગ્ર પટ્ટાની અંદર ભારે વરસાદનો રાઉન્ડ છે તે તમને મિત્રો 4 વાગ્યાથી લઈ 6 વાગ્યા દરમિયાન જોવા મળશે। ઘણા બધા વિસ્તારો એવા છે કે જ્યાં મિત્રો આજ સવારથી જ ભારે વરસાદનો રાઉન્ડ અથવા તો મિત્રો હળવોથી લઈને મધ્યમ વરસાદનો રાઉન્ડ છે તે પણ મિત્રો શરૂ થઈ ગયો છે। સવારથી જ મિત્રો ઘણા એવા વિસ્તારો છે જ્યાં મિત્રો ઝાપટો રૂપે વરસાદ પડ્યો છે। તો ઘણા ભાગોમાં મિત્રો ભારે વરસાદ પણ પડ્યો છે। તો હવે મિત્રો આપણે અત્યારની અપડેટમાં દક્ષિણ ગુજરાતના વિસ્તારોની વાત કરવાની છે કે મિત્રો દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર અત્યારની અપડેટમાં કયા કયા એવા વિસ્તારો છે કે જ્યાં તમને સારો એવો વરસાદનો રાઉન્ડ છે તે તમને જોવા મળશે। તો ખાસ કરીને મિત્રો આપણે જોઈએ તો દક્ષિણ ગુજરાતની અંદર સૌ પ્રથમ મિત્રો વડોદરા છે, અમોદ છે, ખંભાત છે, બોડેલી છે, રાજપીપળા છે, ભરૂચ જેવા આજુબાજુના વિસ્તારો છે, અલીજાપુર છે, નાદુબાર છે, નવાપુર છે, સાથે જ મિત્રો વ્યારા બાજુના આજુબાજુના વિસ્તારોની અંદર અત્યારની અપડેટમાં એટલે કે 4 થી લઈને 6 ગાળા દરમિયાન સારો એવો વરસાદનો રાઉન્ડ છે તે તમને જોવા મળી શકે છે। તો આ વિસ્તારોમાં મિત્રો સાંજના સમયે પણ સારો એવો વરસાદનો રાઉન્ડ છે તે મિત્રો જોવા મળશે। તો મિત્રો દક્ષિણ ગુજરાતના વધુના વિસ્તારોની વાત કરી દઈએ તો વધુના વિસ્તારોની અંદર સુરત જેવા આજુબાજુના વિસ્તારો છે, વલસાડ જેવા વિસ્તારો છે, વ્યારા જેવા વિસ્તારો છે, નવાપુર છે, આહવા છે, નાદુબાર છે, સાથે જ મિત્રો મામદ છે, નાસિક છે, આ વિસ્તારોની અંદર તમને મિત્રો 4 થી લઈ 6 વાગ્યાના ગાળાના દરમિયાન સારો એવો વરસાદનો રાઉન્ડ છે તે તમને જોવા મળશે। હવે ખાસ કરીને મિત્રો રાત્રિ દરમિયાન એટલે કે મિત્રો આજે રાત્રે કયા કયા એવા વિસ્તારો છે જ્યાં મિત્રો કડાકા ભડાકા સાથે વરસાદનો રાઉન્ડ છે તે શરૂ થશે। રાત્રિના સમયની વાત કરીએ તો રાત્રિના સમયે પણ મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર સારો એવો વરસાદ જોવા મળશે। મધ્ય ગુજરાતની અંદર મિત્રો કડાકા ભડાકા સાથે વરસાદનો રાઉન્ડ છે તે તમને જોવા મળશે। હાલ મિત્રો જે પણ સિસ્ટમ સક્રિય છે તે મિત્રો અમદાવાદ અને મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર સક્રિય છે। તેના ભાગરૂપે મિત્રો ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને મિત્રો દક્ષિણ ગુજરાતની અંદર પણ સારો એવો વરસાદ છે તે રાતના સમયે પડી શકે છે। તો મિત્રો જિલ્લા પ્રમાણે માહિતી મેળવી લઈએ
તો જિલ્લા પ્રમાણે સૌપ્રથમ મિત્રો વિરમગામ છે, સાબલી છે, પાટડી છે, સાણંદ છે, અમદાવાદ છે, સાથે જ મિત્રો કાલોલ જેવા આજુબાજુના વિસ્તારો છે, રામપુરા છે, માંડળ જેવા આજુબાજુના વિસ્તારો છે. તો વધુ વિસ્તારોની વાત કરી દઈએ તો તેમાં પણ તમે જોઈ શકો છો કે ધોળકા છે, બાવળા છે, સાથે જ મિત્રો લખતર છે, લીલાપુર રોડ છે, તેમજ મિત્રો સાબલી જેવા આજુબાજુના વિસ્તારોની અંદર રાત્રિના સમયે સારો એવો વરસાદનો રાઉન્ડ છે તે તમને જોવા મળશે. તો મિત્રો મધ્ય ગુજરાતની અંદર રાતના સમયે ભારે વરસાદનો રાઉન્ડ છે તે પણ તમને જોવા મળશે. જેમાં મિત્રો સૌપ્રથમ અમદાવાદ છે, મહેમદાબાદ છે, મૌધા છે, ડાકોર છે, આણંદ છે, બોરસદ છે, સાથે જ મિત્રો ગોધરા જેવા આજુબાજુના વિસ્તારો છે, બાલાસિનોર છે, કપડવન જેવા આજુબાજુના વિસ્તારો છે. મિત્રો આ સમગ્ર પટ્ટાની અંદર રાત્રિના સમયે સારો એવો વરસાદ કડાકા ભડાકા સાથે વરસાદ તમને જોવા મળશે. તો હવે મિત્રો રાત્રિના સમયે ઉત્તર ગુજરાતના કયા કયા એવા વિસ્તારો છે જ્યાં મિત્રો તમને સારો એવો વરસાદનો રાઉન્ડ છે ત્યાં જોવા મળશે. તો તમે જોઈ શકો છો કે ઉત્તર ગુજરાતની અંદર પણ મહેસાણા છે, મોઢેરા છે, ચણસમા છે, હારીજ છે, રોડા છે, પાટણ છે, રાધનપુર છે, સિદ્ધપુર છે, વડનગર છે, માણસા છે, પ્રાચીન છે, હિંમતનગર છે, ઈડર છે, મોડાસા છે, કડી જેવા આજુબાજુના વિસ્તારો છે, ગાંધીનગર છે. આ વિસ્તારોની અંદર તમને મિત્રો રાત્રિના સમયે સારો એવો વરસાદનો રાઉન્ડ છે તે તમને જોવા મળશે. આવતીકાલની અપડેટમાં મિત્રો બપોરના 12 વાગ્યાની અંદર કયા કયા એવા વિસ્તારો છે કે જ્યાં તમને મિત્રો હળવોથી લઈને મધ્યમ વરસાદનો રાઉન્ડ છે તે મિત્રો તમને વિગતવાર જોવા મળશે. તો મિત્રો બપોર બાદ ઉત્તર ગુજરાતના વિસ્તારોની વાત કરી દઈએ તો ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર આવતીકાલે એટલે કે મિત્રો 4 તારીખના રોજ પાલનપુર છે, રાધનપુર છે, થરાદ છે, આ તરફ મિત્રો અબુ રોડ છે, ખેડબ્રહ્મા જેવા આજુબાજુના વિસ્તારો છે, સાથે જ મિત્રો હિંમતનગર છે, તો ડુંગરપુર જેવા આજુબાજુના વિસ્તારો છે. આ વિસ્તારોની અંદર તમને 4 તારીખના રોજ હળવોથી લઈને મધ્યમ વરસાદનો રાઉન્ડ છે તે મિત્રો જોવા મળશે. તો મિત્રો મહેસાણા આજુબાજુના વિસ્તારોની વાત કરી દઈએ તો મહેસાણા આજુબાજુના વિસ્તારોની અંદર પણ તમે જોઈ શકો છો કે મહેસાણા છે, રાધનપુર છે, કુડા જેવા આજુબાજુના વિસ્તારો છે, લુણાવાડા છે, ગોધરા છે, સાથે જ મિત્રો હિંમતનગર જેવા આજુબાજુના વિસ્તારોની અંદર 4 તારીખના રોજ સારો એવો વરસાદનો રાઉન્ડ છે તે તમને જોવા મળશે. તો મિત્રો મધ્ય ગુજરાતના વિસ્તારોની વાત કરી દઈએ તો મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર અમુક એવા વિસ્તારો છે કે જ્યાં મિત્રો તમને હળવોથી લઈ મધ્યમ વરસાદનો રાઉન્ડ છે તે મિત્રો 4 તારીખના રોજ જોવા મળશે. તો મિત્રો મધ્ય ગુજરાતની અંદર વિરમગામ છે, અમદાવાદ છે, અમદાવાદના આજુબાજુના વિસ્તારો છે, કપડવન છે, લુણાવાડા છે, ગોધરા જેવા આજુબાજુના વિસ્તારો છે, દાહોદ છે, આ તરફ મિત્રો બોડેલી જેવા આજુબાજુના વિસ્તારોની અંદર 4 તારીખનો રોજ મિત્રો સારો એવો વરસાદનો રાઉન્ડ છે તે તમને જોવા મળશે. તો દક્ષિણ ગુજરાતના ભાગોની વાત કરી દઈએ તો દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર પણ સારો એવો વરસાદ છે તે મિત્રો જિલ્લા પ્રમાણે જોવા મળશે. જેમાં સૌપ્રથમ મિત્રો સુરતના વિસ્તારો છે, ભરૂચના વિસ્તારો છે, રાજપીપળાના વિસ્તારો છે, વ્યારાના વિસ્તારો છે. મિત્રો આ જિલ્લાઓ છે, આ વિસ્તારો છે, તેમજ મિત્રો નવાપુર છે, નાદુબાર છે, સાકરી છે, આહવા છે, આ જિલ્લાઓ આ તાલુકાની અંદર 4 તારીખના રોજ સારો એવો વરસાદનો રાઉન્ડ છે તે તમને જોવા મળશે. તો સુરતના મિત્રો નીચેના વિસ્તારોની વાત કરી દઈએ તો જેમાં વલસાડના જિલ્લાઓ છે, સિલવાસના જિલ્લાઓ છે, આ તરફ મિત્રો ધનુલા જિલ્લાઓ છે, મહારાષ્ટ્રના જિલ્લાઓની વાત કરી દઈએ તો જેમાં મિત્રો પાલઘર છે, ઇગતપુરી છે, નાસિક છે, મામદ છે, માલેગાંવ છે, આહવા જેવા આજુબાજુના વિસ્તારોની અંદર સારો એવો વરસાદનો રાઉન્ડ છે તે મિત્રો દક્ષિણ ગુજરાતની અંદર 4 તારીખના રોજ જોવા મળશે.